ગુજરાતીઓની થાળીમાં સંભારા કે અથાણાં ન હોય તો તે થાળી અધૂરી ગણાય છે. અને આ સંભારો આજે બનાવવાની છું હું કાચી કેરી અને પપૈયામાંથી. ખૂબ જ સિમ્પલ અને ટેસ્ટી એવો બનશે. હવે અહીંયા તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે. તેમાં અડધી ચમચી રાઈ, હિંગ અને હળદર નાખી અને લાંબી સ્લાઇસમાં સમારેલા મરચાં એડ કરી દીધા છે. મરચાં સળાઈ ગયા બાદ અહીંયા એક નંગ જેટલું પપૈયું ખમણ્યું હતું તે પહેલાં સૌથી એડ કરી દઈશું. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને કાચી કેરીનું ખમણને હમણાં એડ નથી કરવાનું, પછી એડ કરીશું. હવે અહીંયા મીઠું એડ કરી અને 2 થી 3 ચમચી જેટલું જ પાણી એડ કરી અને માત્ર 2 મિનિટ માટે એને કૂક થવા દેશું. અહીં આ સંભારાને ઓવરકૂક નથી કરવાનું, એટલે જેથી પાણી વધારે ન પડી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ સંભારાને થોડો એવો ક્રન્ચી રહે તેવો જ રાખવાનો છે, જેથી ખાવામાં ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે. કેરી નાખવાથી આ સંભારામાં સ્વાદ ખૂબ જ એક અલગ જ આવે. જે રેગ્યુલર સંભારા પપૈયાનો ખાતા હોય તેનાથી એક અલગ જ ટેસ્ટ આવશે. હવે તમે જોઈ શકો છો 2 મિનિટ બાદ આપણે તે સંભારો છે ઉપરથી તેલ છૂટું થઈ ગયું છે અને મસ્ત યલો કલર આવી ગયો છે. અને જે આપણે કેરી ખમણીને રાખી હતી એ પણ એમાં એડ કરી દીધી છે. હવે આપણે કેરી નાખી છે તો ખટાશને બેલેન્સ કરવા માટે અહીં મેં 2 ચમચી જેટલી ખાંડ એડ કરી છે. અહીં તમારે ગોળ નાખવો હોય કે સાકર નાખવી હોય તો પણ નાખી શકાય છે. અને આ સંભારાને વધુ ટેસ્ટી અને સારો એવો કલર દેવા માટે મેં અહીં 2 ચપટી જેટલી લાલ મરચું પાવડર એડ કર્યું છે. તેનાથી દેખાવમાં પણ સરસ લાગશે અને ટેસ્ટ પણ સારો આવશે. અને ફરીથી અહીંયા 2 મિનિટ માટે મેં ઢાંકણ વડે ઢાંકીને સંભારાને કૂક કર્યો છે. તમે જોઈ શકો છો આ પપૈયાનો સંભારો છે ખૂબ જ સરસ દેખાઈ રહ્યો છે. આ સંભારો એકદમ સિમ્પલ તો છે જ પણ સાથે સુપર ટેસ્ટી પણ એવો છે. તો તૈયાર છે કાચી કેરી પપૈયાનો સંભારો. કેવી લાગી રેસીપી મને જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.